રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર કામગીરી દરમિયાન વારંવાર પાણીની પાઇપલાઇન તૂટતા પારડી ગામે ઉગ્ર વિરોધ નોંધાવાયો છે। રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સર્જાયેલા પાણી સંકટને પગલે ગ્રામજનોએ હાઈવેનું કામ અટકાવી ચક્કાજામ કર્યો હતો। સરપંચ અને આગેવાનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી પાણી પુરવઠો પૂર્વવત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। મહિનાથી આ પાણી આવેલ નથી। આ કયું ગામ છે અને શું પ્રશ્ન છે? પારડી ગામનું નામ છે। સરપંચ ને ગામના બધા આગેવાનો અમારી સાથે છે અને અહીંયાના જે ભાઈ છે ને દુબેભાઈ ઈ કાંઈ આ લાઈન હમી કરતા નથી। હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની લાઈન વારાઘડીએ તૂટવામાં આવે છે, શું કહેશો? ઈ ભાઈને કે પણ સરપંચ ની લોકો બધા કે પણ ઈ ભાઈ હરકો જવાબ દેતા નથી, તો અમે સરપંચ ને શું કહીએ? કેટલા ટાઈમ થી આ લાઈન? એક મહિનો થયો। આ બધી બાયું તમે કેમેરો ફેરવો, આ બધી બાયું કારખાનામાં કામે જાય, 400 રૂપિયા હાજરી પાડીને જ અઠવાડિયું થયા ઘરે છે। 10 દિવસ તેના કપડા ભેગા થયા છે, શું કરવાનું? પીવાનું પાણી 20 રૂપિયાનો એક કેરબો છે, 2 કેરબા પાણી જોઈએ તો આ બધાય મજૂરી માણા છે, કેવી રીતના પૂરું થાય? આ બધાયનો વિચાર કરો। હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરોનું શું કહેવું છે હાલ? એ લોકો એમ કે હા કરી દેશું ને હા કે અહીંયાથી સરપંચ શ્રી લોકો વયા જાય એટલે ઈ કઈ ખમું કરતા નથી। અને હાલ તમે રસ્તો રોક્યો છે હાઈવે ઓથોરિટી કોન્ટ્રાક્ટરનો ગેટનો, એટલે બસ આ માટે પાણીની લાઈન અમને હમી કરી દે અને આજ સાંજ સુધીમાં અમને પાણી આપે, નહીતર જ્યાં સુધી પાણી નહીં આપે ને ત્યાં સુધી બાયું એકોય હટવાના નથી। આ બધાય બાયું સાંજ સુધી જો અંધારું થાય તો અંધારા સુધી અહીંયા બધા બેહવાના છે। હા, બધી બાયું બોલો, બધાય બોલો, આમ કેમેરો ફેરવો ભાઈ, બધી બાજુ ફેરવો, બધાય ક્યાં લગડે મારી લાઈન નો હંતા પણ અમે અહીંયા ઉભવાના જ છે। ક્યાં લગડે અમે હટવાના નથી, અમે પાણી કરીએ છીએ। 1 મહિનાથી પાણીનું ટીપું આવ્યું નથી, તમે કેમ રોડવીએ ઘરમાં? અમારે મજૂરિયા મારા 500 રૂપિયા દેતા ટાંકો આવતો નથી પાણી, પીવાના પાણી નમરે અમારે હોય। ઓથોરિટીનું કામ ચાલુ છે અને આ પુલ નીચેથી અમારે 7 સોસાયટી પાણી પીવે છે, તો આજે 20 દિવસ ઉપરથી અંદાજિત કેટલી વસ્તી છે? અંદાજિત 15 થી 17,000 વસ્તી છે અમારી એ બાજુ પાણી પીવા વાળી। તો આજે 20 દિવસથી લાઈન તોડેલી છે, અમે અવારનવાર એને રૂબરૂ બોલાવીને બેઠક કરેલી છે, તો આજ કરી દઉં કાલ કરી દઉં એમ કરે છે અને અત્યારે ન છૂટકે અમારે લેડીઝોને લઈને આવવા પડ્યા। આ બધા 500 રૂપિયા રોજ પાડીને ઘરે રહ્યા છે, તો અત્યારે જો એનો પ્રશ્ન હલ થાય તો ઠીક છે, નગર સાંજ લગી અમારી લેડીઝો બેસે છે। આ કેટલા દિવસથી આ પ્રોબ્લેમ? 1 મહિના થયા, પૂરેપૂરો 1 મહિનો। હાલ લાંબા સમયથી પાણી નથી મળતું, હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે અનેક વખત। શું કેવું છે એનું? આજે કરી દેશું, કાલે કરી દેશું, બસ આ જ્યાં સુધી નિકાલ નહીં આવતા લાગે અમારી લેડીઝ માંથી નીકળશે નહીં।